નસવાડીના ગઢબોરિયાદ ગામમાં જે ઘટના બની હતી તે માત્ર એક હત્યા નહોતી, પરંતુ એ એક લાલચ અને માનવતાને હચમચાવી નાખનારી ઘટના હતી. શખ્સોએ ચાંદીના કડલા માટે મહિલાના પગ કાપી નાખ્યા અને આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી મૂક્યો હતો. જોકે આ ઘટનામાં હવે શું નવી જાણકારી સામે આવી છે, ચાલો વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં હું છું ઉર્વેશ પટેલ. 75 વર્ષની દશરીબેન ભીમાભાઈ ભીલ એક પોતાના ઘરમાં એકલા રહેતા હતા. રોજની જેમ સામાન્ય દિવસ ચાલી રહ્યો હતો, પરંતુ એ દિવસે તેમને ખબર નહોતી કે તેમના જીવનનો આ છેલ્લો દિવસ હશે. અચાનક અજાણ્યા ઈસમો તેમના ઘરમાં ઘૂસી જાય છે અને થોડી જ પળોમાં એક ક્રૂરતાભર્યો હુમલો કરીને તેમને ત્યાં જ મારી નાખે છે. આ ઘટનાની જાણ પોલીસને થાય છે અને જ્યારે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી ત્યારે તેમને ખબર પડે છે કે હુમલાખોરો અહીં માત્ર હત્યા કરવા માટે આવ્યા નહોતા, પરંતુ તેમનો મૂળ ઈરાદો લૂંટ કરવાનો હતો. તેઓએ દશરીબેનના પગમાં રહેલા 1 કિલો જેટલા વજનના ચાંદીના કડલા લૂંટી લીધા છે અને અંધારાનો લાભ લઈ ત્યાંથી ફરાર થઈ ગયા છે. ઘટનામાં પોલીસે વધુ તપાસ કરી ત્યારે આ ઘટના સામે આવતા જ આખું ગામ ભય અને આક્રોશમાં ડૂબી ગયું હતું. મૃતકના પુત્રએ નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આ ફરિયાદ મળતા જ શરૂ થઈ તપાસ, જેમાં પોલીસે ટેકનોલોજી અને ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી. નસવાડી પોલીસ અને LCB છોટાઉદેપુરની સંયુક્ત ટીમ બનાવવામાં આવી. CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા, ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવ્યા અને સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ સહારો લેવામાં આવ્યો. તપાસ હવે જેમ જેમ આગળ વધી રહી હતી તેમ શંકાના તાર 2 વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યા હતા. ધોળી કોતરડી ગામનો રણજીતભાઈ ઉર્ફે રંગો વિનુભાઈ ભીલ અને ખડકિયા ગામનો બિપિનભાઈ ઉર્ફે વિકો ભીલ. આ આરોપીઓ સુધી પોલીસ પહોંચી અને તેમને પકડીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ આવી. પોલીસનો તાપ સહન ન થતાં બંનેએ મોઢું ખોલ્યું અને સત્ય બહાર આવ્યું, જેમાં સામે આવ્યું કે આ કોઈ અચાનક થયેલો હુમલો નહોતો, પણ આ એક યોજના હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી દેવાના બોજા તળે દબાયેલો હતો અને આર્થિક તંગીમાંથી બહાર આવવા માંગતો હતો. તેણે આ માટે ભયાનક રસ્તો પસંદ કર્યો અને તેને જાણ હતી કે દશરીબેનના પગમાં કિંમતી ચાંદીના કડલા છે અને તે છેલ્લા 3 મહિનાથી આ સમગ્ર ષડયંત્ર રચી રહ્યા હતા. 1 મે 2026ના રોજ પોલીસે બંને આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે અને હવે તેમની પાસેથી અંદાજે 2.5 લાખ રૂપિયાના ચાંદીના કડલા પણ કબજે કર્યા છે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસની સુવ્યવસ્થિત કામગીરી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ અંગે જાણો પોલીસ શું કહી રહી છે. 29 तारीख अप्रैल 2026 को नसवाड़ी तालुका के गढ़बोरियाद गांव में एक मर्डर का बना था, जिसमें लूट भी हुई थी. इसकी खबर पुलिस को रात को 11 बजे मिली थी उनके पड़ोसियों से और 11:20 पे पुलिस की टीम वहाँ पहुँच गई थी. इसमें जो विक्टिम हैं उनका नाम दशरीबेन है और वो उनकी उम्र 75 यानी 75 साल है और वो मजूरी का काम करती थी. सीन पे पुलिस को पहुंचने के बाद दिखा कि उनके पैर नीचे से काट दिए गए हैं उनका कड़ा निकालने के लिए. तो इसमें चोरी और मर्डर का गुना दिख रहा था. उसके बाद हमने 5 टीम का गठन किया, जिसके अंदर हमारी नसवाड़ी पुलिस स्टेशन की टीम और छोटा उदयपुर LCB की टीम थी. तपास चालू हुई और हमने CCTV और जो भी तमाम एविडेंस था उसको चेक किया. तो उसमें 2 लोगों के नाम सामने आए आसपास पूछताछ में भी, जिनका नाम था रणजीत भाई भील और विपिन भाई भील. दोनों ही नसवाड़ी तालुका के ही रहने वाले हैं. इनको आसपास उस समय देखा भी गया था और इनका थोड़ा गुनाही पास्ट भी है, पहले चोरी में ये आ चुके थे. इनके ऊपर हमने तपास शुरू की और इनको हमने इंटेरोगेशन के लिए लाए. इनसे बातचीत के बाद पता चला कि ये लोग पिछले 1 महीने से प्लान कर रहे थे इनको मारने का और इनसे इनके जो पैर में कड़े थे उनको चोरी करने का. उस दिन रात को ये लोगों ने घर में घुसे और दोनों ने पहले डंडे से इनके सिर पे मारा और ये जब गिर गई और कड़ा नहीं निकाल पाए तो इन्होंने उनके पैर काटे, कड़ा निकाल लिया. अभी पुलिस की टीम ने विदिन 2 दिन से भी कम समय के अंदर इन दोनों को पकड़ लिया और हमने सारा जो एविडेंस है, दोनों हमें कड़े मिल गए जिन पे दशरीबेन का नाम भी लिखा हुआ है. ये कड़े हमें नागलपुर तिलकवाड़ा नर्मदा से मिले हैं, जहाँ पे रंजीत का कोई छोटी सी कोठरी थी खेत में, वहाँ से ये बरामद हुए हैं. इन दोनों के घर से कपड़े मिले हैं जिन पे खून लगा मिला, वो भी पुलिस ने बरामद कर लिया है. और तुरंत रिस्पॉन्स देते हुए विदिन 2 डेज 2 दिन से भी कम समय के अंदर इनको अरेस्ट कर लिया गया है
और इनके ऊपर 103(1) यानी मर्डर, 309(6) रॉबरी यानी कि लूट, 332 यानी रात को घर में घुसना क्राइम करने के लिए, और जीपी एक्ट की 135 के मुजब गुना दाखिल कर लिया गया। बीएनएस की ये 3 कलम लगाई हैं और जीपी एक्ट की 135 लगाई है। તો આપે સાંભળ્યા હર્ષ શર્માને, જેમણે આ કેસ અંગેની વિગતો આપી હતી. તો હાલ સ્થાનિક લોકો પોલીસની ઝડપી કામગીરીથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ ગઢબોરિયાદ ગામમાં આ બનેલી ઘટના કાયમ માટે એક યાદ બની રહેશે. દર્શક મિત્રો, આવા જ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.